સામે વોલ ઉપર બહુ જ સુંદર પેઇન્ટિંગ કરેલું છે। તો અહીંયાથી એન્ટ્રી છે પાર્કિંગની। એમને આહાર પૂરો પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે। આઈ લવ કૃષ્ણ। એટલે તમારી એક માળા પણ થઈ જાય। તો આ પણ કોન્સેપ્ટ બહુ યુનિક છે। આપણે પણ ખીચડીનો ગરમા ગરમ પ્રસાદ લઈ લીધો છે। નમસ્તે મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। શું તમે પણ ઈચ્છો છો કે ભાઈ અમદાવાદની ભાગદોડથી એક આપણે શાંતિની તલાશમાં છીએ, એક સકારાત્મક ઉર્જા, એક પોઝિટિવ વાઇબ્સની તલાશમાં છીએ? તો આજે આપણે આવી ગયા છીએ એક એવી જ જગ્યા ઉપર। હું તમને લઈને આવી ગયો છું હરે કૃષ્ણ મંદિર, જે સ્થિત છે ભાડજમાં, અમદાવાદની અંદર। તો શું છે અહીંયાનો રસપ્રદ ઇતિહાસ, કયા ટાઈમ અહીંયા આવવું જોઈએ, ક્યારે અહીંયા આરતી થાય છે અને શું શું અહીંયા સુવિધા ઉપલબ્ધ છે, એ બધી જ માહિતી હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો આવો કરીએ વિડીયોની શરૂઆત। તો સાયન્સ સિટીથી આપણે આ રસ્તે આવ્યા છીએ અને અહીંયા આગળ તમે જોશો તો ગેટ નંબર 1 અહીંયા છે। તો તમે 4 વ્હીલર 2 વ્હીલર લઈને આવ્યા હોય તો અહીંયા પાર્કિંગ ઉપલબ્ધ છે। અને બાકી એક ત્યાં સામે જે કાર ને બધું પડ્યું છે ત્યાં પણ એક ગેટ છે, તો ત્યાંથી પણ તમે એન્ટ્રી કરી શકો છો ને અહીંયા પાર્કિંગ કરી શકો છો। તો આપણે જઈએ આ ગેટ નંબર 1 બાજુ અને બાકીની ડિટેલ હું તમને આગળ આપું। અહીંયા EVનું જો તમારી પાસે વ્હીકલ હોય અને ચાર્જિંગ કરવું હોય તો એ પણ અવેલેબલ છે ગેટ નંબર 1 ઉપર। બહુ જ સુંદર જગ્યા છે। પાર્કિંગ પરિસર પણ અહીંથી દેખાઈ રહ્યો છે, ખૂબ જ વિશાળ પરિસર છે। સામે વોલ ઉપર બહુ જ સુંદર પેઇન્ટિંગ કરેલું છે અને આ આવી ગયો છે ગેટ નંબર 1। સામે તમે જોઈ રહ્યા છો। તો અહીંયાથી એન્ટ્રી છે પાર્કિંગની। તો આ છે અહીંયા EV ચાર્જિંગ સ્ટેશન કે જ્યાં તમે તમારું ચાર્જ કરી શકો છો EV વ્હીકલ। તો જે આ જે સામે તમે સંકુલ જુઓ છો, ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદ, તો આ જે ફાઉન્ડેશન છે જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ હોય એમને આહાર પૂરો પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે અને બેઝિકલી જ્યાં જરૂરિયાતમંદ લોકો હોય એમને પણ આપે છે। અને એવું કહેવામાં આવે છે કે ભાઈ દૈનિક 20,000ની આસપાસ લોકોને ભોજન કરાવે છે અને અત્યાર સુધી ઘણા લોકોને સેવા આપી ચૂક્યા છે। તો આ તમે જોઈ રહ્યા છો અહીંયાનો વિશાળ પાર્કિંગ એરિયા છે અને ખાસ આજે તો વર્કિંગ ડેઝ છે એટલે એટલી ભીડ નથી, પણ માનો કે જ્યારે તમે શનિ અને રવિ અથવા તો કોઈ વાર તહેવારે આવો છો તો અહીંયા તમને ઘણી ભીડ જોવા મળી જશે। જો તમે વીકેન્ડ્સમાં આવો છો તો આ બધું જ પાર્કિંગ તમને ફૂલ ભરેલું જોવા મળશે। આપણે આપણું ફાઇટર મતલબ આપણી કાર ત્યાં પાર્ક કરી દીધી છે સામે। ને આ બિલ્ડિંગ તમે જુઓ, બહુ જ સુંદર લાગી રહ્યું છે। અહીંયા એક આ રીતનું નાનું ગાર્ડન જેવું પણ છે, એટલે માનો કે કોઈ ફંક્શન કે કોઈ એક્ટિવિટી હોય તો એ અહીંયા આગળ પણ થતી હશે। સામે નાના બાળકોને રમવા માટે પ્લે એરિયા પણ છે, જ્યાં મારો ટેણિયો રમી રહ્યો છે, લપસણી ખાઈ રહ્યો છે દાદા જોડે। તો આ રીતનું કંઈક પ્લે ગાર્ડન છે, પ્લે એરિયા છે ને વોશરૂમ ને એના માટેની સુવિધા ત્યાં આગળ ઉપલબ્ધ છે પાછળ। અથર્વા આવો નીચે। ટેણિયાઓને મજા પડી ગઈ છે લપસણી ખાવાની। અને આ પાછળ જે છે ચૈતન્ય ભવન છે, બહુ જ સરસ બનાવ્યું છે એકચ્યુઅલી। તો આ જે આપણે ભવન જોઈ રહ્યા છીએ ચૈતન્ય ભવન, તો અહીંયા આગળ જો કોઈને રોકાવું હોય તો રોકાઈ પણ શકે છે। અને ચાર્જીસમાં અંદર જઈને પૂછ્યો તો શરૂઆતની જે ચાર્જ છે એ 4,000 રૂપિયાથી શરૂ થાય છે। ફેસિલિટી ઘણી સારી છે। તો તમારે બીજો કદાચ અહીંયા બહારથી આવતા હોય અને રોકાવાની ગણતરી હોય તો તમે ડેફિનેટલી સ્ક્રીન ઉપર હું નંબર મૂકું છું, તો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે ઇન્ફોર્મેશન જાણી શકો છો।
જનરલી જે શનિ રવિ એક્ટિવિટીઝ ને બધું થતું હોય છે અત્યારે અહીંયા આગળ નાસ્તો ને બધું મળતું હોય છે. આ બધા કાઉન્ટર્સ છે અને આ એક્ટિવિટી અહીંયા થતી હોય છે. સામે લખ્યું છે ગોપાલા ફન ઝોન, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. અને એક અહીંયા પણ કાઉન્ટર સુવિધા છે. માધવાસ ફૂડ કોર્ટ, એટલે નાસ્તો ને બધું કરવું હોય તો પણ અહીંયા તમને મળી જાય. અને સામે ઉપરની સાઈડ મેનુ લખેલું છે રેટ સાથે. ઓનલાઈન પણ ઓર્ડર બુક કરવો હોય તો મશીન થ્રુ તમે ડાયરેક્ટલી પણ કરી શકો છો. આઈ લવ કૃષ્ણ, હરે કૃષ્ણ મંદિર અમદાવાદ. તો અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. ગાયનું ચોખ્ખું ઘી અને બેકરીની આઇટમ ને બધું તમારે જોઈતું હોય તો અહીંયા પણ તમને મળી જશે. લસ્સી ને બધું. ને સામે અત્યારે ત્યાં ખીચડીનો પ્રસાદ પણ મળી રહ્યો છે. અહીંયા પણ એક નાનકડું મસ્ત ગાર્ડન છે અને બેસવા માટેની પણ સુવિધા છે. ગજેબો ટાઈપ બનેલા છે. હવે આપણે આવી ગયા છે એકદમ મંદિરની નજીકમાં. અહીંયા તમારે પગને વોશ કરવા હોય, હેન્ડ વોશ, તો એની પણ સુવિધા ઉપલબ્ધ છે. શ્રી રાધા માધવના સુંદર દર્શન મેળવવા હોય તો તમે ડાયરેક્ટ અહીંયા સ્કેન કરીને પેજને ફોલો પણ કરી શકો છો. ને આ વોટ્સઅપ પર દરરોજ દર્શન માટે. અહીંયા આગળ એક ઇન્ફોર્મેશન પણ સારી શેર કરી છે કે હરે કૃષ્ણ સેન્ટર્સ ક્યાં ક્યાં છે તમારા એરિયાની નજીક, તો તમે એરિયા વાઇઝ પણ એમને ફાઇન્ડ કરી શકો છો. પાછળ કાચની અંદર સુંદર હાથી છે. અહીં આગળ વૈષ્ણવ તિલક તમે લગાવી શકો છો આ રીતે. અહીંયા મૂકેલું પણ છે. ને એનું શું મહત્વ છે એ પણ અહીંયા દર્શાવ્યું છે. અહીંયા બહુ જ સુંદર ભગવાનનો રથ છે. તો આગળ ગ્લાસ છે એટલે કદાચ થોડું રિફ્લેક્શન આવતું હોય એવું બને. ને જે મેં હાથીની વાત કરી હતી એ આ છે. સામે ગરુડજી છે. આ રથ છે અને અહીંયા પૂજાની સામગ્રી ને બધું પણ મળી જાય છે. પણ હાલમાં બંધ છે એટલે મને એવું લાગે છે કદાચ શનિ રવિ રહેતું હશે અને બની શકે સાંજે પણ ચાલુ હોય, પણ હાલમાં અત્યારે બંધ છે. હવે વાત કરીએ મંદિરના ઇનોગ્રેશનની. તો મંદિરનું ઇનોગ્રેશન 21 એપ્રિલ 2015 અક્ષય તૃતીયાના શુભ દિવસે ગુજરાત રાજ્યના એ વખતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તક કરવામાં આવેલું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર સદા જપ કરતા રહો ને પ્રસન્ન રહો. બહુ જ સાચી વાત અહીંયા લખી છે. અહીંયા બિરાજમાન છે શ્રી રાધા માધવ પ્રભુજી. તો ખરેખર તમે એમનો શણગાર જોશો તો મંત્રમુગ્ધ થઈ જશો એ રીતનો એમનો શણગાર છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સાથે અહીંયા બિરાજમાન છે શ્રી નિતાઈ ગૌરંગજી. આજે આપણે જોઈ રહ્યા છીએ એ મંદિરના ઉપર છતનો ભાગ છે અને તમે જુઓ, ભીત ચિત્ર જુઓ, પેન્ટિંગ જુઓ, ખરેખર બહુ જ અદ્ભુત છે. અને જે અંદરનો નજારો છે એ ખરેખર આમ 2 મિનિટ આંખો પણ અહીંયાથી નથી હટતી એ રીતનો છે. અને એવું થાય કે ભાઈ અહીંયા જ થોડી વાર બેસીએ અને આ બધું નિહાળતા રહીએ, પ્રભુને નિહાળતા રહીએ. વાત કરીએ હવે મંદિરના ટાઈમની. તો દર્શનનો જે ટાઈમ છે સવારે 4:30 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી, અને સાંજે 4:30થી લઈ 8 વાગ્યાને 15 મિનિટ સુધી રાતના. આરતીનો સમય છે મંગલા આરતીનો સવારે 4:30 વાગે, પછી શણગાર આરતી અને ગુરુ પૂજા 7:15 વાગે, રાજભોગ આરતી 12 વાગે, ધૂપ આરતી સાંજે 4:30 વાગે, સંધ્યા આરતી 6:45 અને શયન આરતી 8 વાગે. તો અહીંયા આગળ ફુવારા છે
અને અહીંયા તમે સામે જોશો તો લખ્યું છે આજ કે પાવન અવસર પર ભગવાન કે દિવ્ય નામ કા 108 બાર જાપ કરે. તો હરે કૃષ્ણ મહામંત્ર તમે અહીંયા જાપ કરી શકો છો. અહીંયા સ્ટેપ બનાવ્યા છે. આ સ્ટેપ ઉપર તમે ચાલતા ચાલતા જઈ અને ગોળ ફરીને આવશો તો ટોટલ 108 સ્ટેપ છે, એટલે તમારી એક માળા પણ થઈ જાય. તો આ પણ કોન્સેપ્ટ બહુ યુનિક છે અને મને ખૂબ જ સારો લાગ્યો. તો તમે આ પણ જરૂરથી અહીંયા કરજો. એ બાને પ્રભુનું નામ પણ લેવાશે. અને આ જે છે એ બહારથી મંદિરનો લુક છે કે કઈ આ રીતનું દેખાય છે. શ્રી રાધા માધવ મંદિર બહુ જ સુંદર. તો સામેની સાઈડ પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, કંઈક બની રહ્યું છે. અને ઓવરઓલ બહારથી વ્યૂ આ રીતનો છે મંદિરનો. ને આ પણ અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. ને અહીંયા પણ મસ્ત ફાઉન્ટેન ને એવું પાણી ભરેલું છે અંદર. એની સફાઈ અત્યારે ચાલી રહી છે. અને વાત સાચી છે, કૃપા કરીને ભાઈ કચરો કચરા પેટીમાં જ નાખજો. શ્રી શ્રી રાધા માધવના અહીંયા મસ્ત પોસ્ટર લાગ્યું છે. દર્શન બી ખૂબ જ સરસ થઈ રહ્યા છે. અને તમે જો એમનો ગેટઅપ જોશો તો મંત્રમુગ્ધ થઈ જશો. એવો તો ગેટઅપ છે ભાઈ. મંદિરની આજે તમે પાછળની સાઈડ જુઓ છો યલો બિલ્ડિંગ, ત્યાં છે અક્ષય પાત્ર. એટલે ત્યાંથી એક એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં આગળ અહીંયાથી ભોજન જાય છે ફ્રી ઓફ કોસ્ટમાં. અને લગભગ આની કેપેસિટીની વાત કરું તો જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે 1 લાખ પર ડે બાળકોને જમણવાની કેપેસિટી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ કોઈ બાળક ભૂખ્યું ન રહે અને શિક્ષણથી વંચિત ન રહે એવો છે. આ સેવા ભારત સરકારની મિડ ડે મીલ યોજના સાથે જોડાઈને કાર્ય કરે છે. અહીંયા આગળ પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે, એક્ઝેક્ટ આઈ લવ કૃષ્ણની બાજુમાં. ગાડીની પાછળ ઘાસચારો પણ મૂકેલો છે અને સામે ગૌશાલા છે, તો તમે ઘાસચારો ત્યાં પણ ગાયોને ખવડાવી શકો છો. અહીંયા સામેની સાઈડ છે અન્નકૂટ. અહીંયા તમારે જમવું હોય તો ભોજનની પણ વ્યવસ્થા છે ચાર્જેબલ બેસિસ ઉપર. તો એ પણ તમે જમી શકો છો. અને નાસ્તો વગેરે પણ અહીંયા સામે તમને મળી જશે. આપણે પણ ખીચડીનો ગરમા ગરમ પ્રસાદ લઈ લીધો છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી ફેમિલી સાથે આવજો. ખૂબ જ અહીંયા મજા આવશે અને ખૂબ જ ભક્તિમય વાતાવરણ છે. તો બહુ જ જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધા માધવ કી જય.